રાણી ફિશ આવીશ. સી ફૂડ દરિયાનું ઝાડવું ભાઈ ઘેર લઈ જવાના છે. હું ઘેર લઈ જવાનો છે ભાઈ. મસ્ત નામ. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી રામ બધા મિત્રોને, જય માતાજી. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. એક જ કલ્લું છે ઉડેસ. આપણે ઓલ મુકાવી દીધો ક્યારનો. ને ભાઈ છે ને આ ટાયર આવ્યું હતું ઓઝામાં, કોકનું તૂટી ગયું હોય ને આપણે આવી ગયું. તો પ્રવીણામાં શેડો વટાવીને મેળની મળતી તો આપણે આવી છે ને સેટમાં જેમ ફિટ કરી દઈએ. ટાયર ના હોય તો મેં કહેતા કે શું ઉપયોગ થાય, બરાબર? તો ટાયરનો એ ઉપયોગ થાય કે બંદરમાં આપણે જ્યારે જાય ને ત્યારે બીજી બોટ હારે અથડાઈને ને જ્યારે જેટી પર બાંધીએ ને તો ભટકાય નહીં, નુકસાન ન થાય આપણે આતરીને, બરાબર? ટાયર ઉપયોગમાં આવી જાય. આ રવિભાઈનું જર્સી ધોયું, પાણીમાં લેડી કાઢ્યું, મીસવી નાખ્યું, બરાબર? આ રીતનો ટાયરનો ઉપયોગ થાય. ને રવિભાઈ છે ને એ રવિ કામળિયા છે ને, હા એ લોકોના ગામનો છે રવિ. હે તારો ભાઈ છે? તારો ભાઈ છે રવિ કામળિયા? રવિનો ભાઈ છે. ચાલો હાકો તો ટ્રેક્ટર હાકો તો જો આવેલી જો દરિયામાં જો ટાયરું જો રમવા હતું, પેલા રમવા હતું લઈ જતા ને ફેરવા હતું તો આપણને છેટે બાંધી. રોટલીનું કામ ચાલુ છે. એક રોટલી રહી છે હવે, બરાબર? તો વડા બહુ લાગે છે ભાઈ આમાં છે ને. તો તમને છે ને એક એન્ટિક પીસ બતાવું, બરાબર? આ દરિયાનું ઝાડવું ભાઈ ઘેર લઈ જવાના છે. હું ઘેર લઈ જવાનો છે ભાઈ. મસ્તનું આમ શોપ થાય, મસ્તનું આમ ડિઝાઇન કેમ આવડે આમાં જો હંકલા નાના નાના સ્વેટર, બરાબર? આને છે ને સ્પ્રે મારીને કલરની પાંખું વાંચ્યું ડાળું બનાવી નાખવાનું છે એટલે કાંઈ ન ઘટે. જો આવું છે ઝાડવું દરિયામાં છે ને ભાઈ, આવા ઝાડવા આવે. તમને એમ થાય કે દરિયામાં હોય, હા ભાઈ ખારા પાણીમાં જો આવા ઝાડવા હોય પણ ફળ થાય નહીં. હવે ગુબડા જો સ્વેટર પરવીન ઘેર આટી પે વઈ જવાનું છે. આટી પે પરવીન ઘેર વઈ જવાના છે. બળ પડે ઓલા ધીકા છે. હે પરવીન? હે કેમ ઓલા સોપી ભાઈ કહી દો બળ પડે. આ રવિ કામળિયાના ગામનો છે ભાઈ. રવિ છે એનું નામ. આ બે ભાઈઓ છે રવિ કામળિયા ને રવિ કામળિયા. અમારા ગામનું ઘરેણું ગમે એમ. તો મિત્રો સવારના નાસ્તામાં રોટલી કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે લીલા મરચાંનું બાફણ બનાવવાનું છે ડ્રાય ફિશનું. તો મરચાંને પેલા વાટી નાખ્યો, બરાબર? પછી ધાણા ટમેટા, બરાબર ને? પછી ધાણા ફૂગો નાખ્યું. તો પહેલાં આને બરાબર કસરી નાખીએ ને પછી જો ડાઈનું બાફણ કેવું બને લીલા મરચાંમાં. જો અત્યારે આગળ વિડીયોમાં બરાબર કન્ટિન્યુ. મિત્રો મસ્ત મજાના ડાઈ ફિશના કટકા કરી નાખીશ, કટિંગ કરી નાખીશ. પકાવવાનો કારીગર છે ને રવિભાઈ છે. ઓર્ડર મુજબ કામ કરી આપવામાં આવશે. જો એડી રડવા બાંધી જાય શ્રી આગડી હસતા શાક પચકી રહે ને તો એ રડીએ બીજું એ રીતના નાના નાના કટકે. હવે ભાઈ શાકમાં કાંઈ એવું બધી નથી આવતું એટલે ડાઈ ને કાંકરા ને એવું બધું ખાવું પડે છે. અમારે કરવું પડે. હા ભાઈ જેમ ટાણે તંજા રહી ભાઈ. તો મિત્રો ફાઇનલી આપણો નાસ્તો તૈયાર થઈ ગયો. તો ભાઈ પહોંચી જશ ને કંઈક આ રીતનું બાફણ દેખાશ. તમે બાફણ ખાવશ કે નહીં જરાક કમેન્ટ કરી દેજો. જેઠાલાલનું ચાલુ છે ને અમારે ભાઈ છે ને ઢોસાએ કવર લીધું છે નવું, બરાબર? કેવું લાગ્યું છે કમેન્ટ કરી દેજો. શોખીન જીવડો. ચાલો તો નાસ્તો કરી લઈએ પેલા. મિત્રો અત્યારે વાગી રહ્યા છે 10 ને આપણે છે ને ઓઝાનું થોડુંક કામ છે. એક ઓઝો નવો ક્યાર કરવાનો છે. આપણે આ ઘાઘરી ને કોડન છે ને આ પૂછડામાં ફિટ કરવાની છે. અમે રવિને જઈ રહ્યા છીએ પીસ ફિટ કરે. ભંડારી છે એ પકાવે. તો ચાલો ફટાફટ અમે ક્યાર કરીએ. ને કામ તમને સ્ટીમર બતાવો અલગ ટાઈપની છે, બહુ છટી છે, દેખાય ને દડી તમને બતાવું. જો તમે 10x ઝૂમ કરીએ ને તો એટલું દેખાય કારણ કે વાતાવરણ છે ને થોડું ધૂંધળું છે. તો મિત્રો અહીંયા આગળ ઓલી પેડ કેટલા વાગે? 12 વાગે. એક સ્ટીમર જાય તમને બતાવું ઝૂમ કરીને. તો
રાતતા ખરી બગડા સેટી બોલાવતી છે. આ એક બોટ અમારી પીછો કરે છે, પહાટી આવે છે, આપણે જાય છે સિકોટા બોલાવતા. ના ભાઈ મેં એટલે આવે જો હું દેખામ છું જો મારું પડસાવી દેખે પોપટિયાની વેવ્સ ભાઈ મોટો બધી પોપટી આવે ભાઈ. માછલા છે ને ડીમ પડી ગયેલા. રાણી પીસ આવીશ સી ફૂડ એમ કરીને છે ભાઈ કે હા સી ફૂડ કરીને એમ કંઈક છે. એ લોકોનો સ્ટોર છે એમાં બધી જાતના મેચલા છે ને તમને મળી જશે એમ એ લોકો કહે. બાકી આ ધીમે ઢગલે જો ઓક્ટોપસ હાલે ને એકલી કેજ રેસ્ટલીસ આવી છે. આ એક મને બીવરાવી દીધો જો કળશ. આ પકડી લે એટલે પછી પૂરું હો ભાઈ. હાથને તો શ્વેતરા કાઢી નાખે, ઓરી નાખે. એક મસ્ત મજાની ડાઈ ફિશ આવી મોટી બચ્ચો એને કેસલી આમાં શેકા મારી દીધા છે. આ સવારે નાસ્તામાં બનાવી હતી ને એ ડાઈ ફિશ. આમાં કાંટા વધુ પડતા બહુ આવે. બાકી તો બગા છે આમાંય કાંટા આવે પણ ચોખ્ખો માલ આવે. આમ ખાવામાં છે ને બરડો કાઢલા હોય કાંટા આવે એટલે કિલજરા છે. બાકી તો જેટકી આવીશ નાની નાની ને એકલી ઘણી કઈ નહીં એટલી કેસલી આવી પણ અમારા કોઈ કામની નથી. તેરેસલો એ જોઈએ કે આવે લાંગા વગરનું લાંગાને પગું બધું ભાંગી ગયું છે એના જો નોખે નોખા થઈ જશે તો શૂટિંગ કરવા બેસી જાય. ને એક હગલો બતાવું તમને સકલો. તો આ રહ્યો ભાઈ આપણે ચકલો ફિશ. 1 2 3 4 ને 5 આંગળાના નિશાન છે. અમને તમને દેખાતા હોય તો ગમે હરેક મેચલામાં એ રીતના નિશાન આવે. તો ભાઈ છે ને હગલો છે ને બહાર પાણીમાં છે ને અમુક ટાણે મોટા મોટા આવે મારા જેટલા. બાકી તો ભાઈ નર્સિંગ આવે મસ્ત મજાનો. પરવીને જો કળશને બાંધી દો એનું રેસ્ક્યુ કરે. કળા પકડવાના ધંધા શરૂ કરે. હવે આડી ઓલ તો મિત્રો માલ અત્યારે શૂટિંગ થઈ ગયો. આ રીતના છે બોઇલરના બેસન ભરી લીધા. એક જાળી નરસિંગા થયા છે. આમાં છે રાણી ફિશની એવું બધી અજામને મોટા ડોળાળાની એવું બધી છે વેકલાને. આ એટલા બગા આવે છે અડધું બેસન, થોડીક બગી છે. આ એટલા હોંડિયા આવે. બીજા થોડુંક બોઇલર છે એ ભરે. અહીંયા આ બધું રવિભાઈ બરફ કાપે. હા હું તું કેમ આવે હે રવિભાઈ હવે સાઈડમાં છે. સાઈડ ટેન્ડલ બની ગયું.